સ્વાગત છે તમારું હાર્દિક અનફિલ્ટર્ડમાં. જે હું કરું છું મોટિવેશનની વાત. તો વધારે સમય વિતાવ્યા સિવાય વધારે કાંઈક આમાં બહુ એક્સપ્રેશન સોંગ ઇફેક્ટને નાખ્યા વગર ભાઈ આપણે ચાલુ કરી ભાઈ મુદ્દો પહેલો. કમ્પેરિઝન બંધ કરવાનું છે અને પ્રોગ્રેસ ચાલુ કરવાનું છે. કારણ કે ભાઈ બીજા સાથે કમ્પેર કરવામાં રહેશું ને ભાઈ તો આપણે ક્યારેય આગળ વધી જ ન થયું. કારણ કે હરેક તમે કમ્પેરિઝન કરશો કે ભાઈ ફલાણો માણસ છે એ કેટલો સેટ છે તો ચાલ હું એમ કરું, તો બંનેના રસ્તા અલગ અલગ છે. એની પાસે પૈસા છે, તમારી પાસે પૈસા નથી. તમારે તમારી જાતથી કમાવવું જોઈએ, તમારાથી જેટલું તમારું બેસ્ટ ટ્રાય થાય છે એ રીતના કરવાનું છે. એના ઘણા એક રસ્તા હોય ભાઈ, પણ બધાનું કામ કરવાની ટ્રીક અલગ અલગ હોય, બધાની મેળવવાની રીત અલગ અલગ હોય. તમારી પાસે પૈસા નથી તો એ તમારો મગજ એટલો કામ કરતો હોય છે ને ભાઈ, એ એક વર્ષમાં એને કર્યું ને એ તમે 6 મહિનામાં કરી નાખવાના છો. એટલે કમ્પેરિઝન કરવાનું બંધ કરવાનું છે. ડિસિપ્લિન એન્ડ મોટિવેશન. તમારે હરેક દિવસ તમને મોટિવેશન નથી થવાના, કારણ કે હરેક દિવસ સેમ નથી હોતા. ક્યારેક તમારી લાઈફમાં ડિપ્રેશન હોય, ક્યારેક તમે ફૂલ મોજમાં હોય, ક્યારેક તમે આમ કહેવાય ને કાંઈ કામ કરવાના મૂડમાં જ ન હોય. પણ જો ડિસિપ્લિન હશે ને તો હરેક દિવસ સેમ હશે, હરેક દિવસ કામ કરવાનું છે, બરાબર. તમારી પાસે મોટિવેશન રોજ નથી આવતું, પણ ડિસિપ્લિન હોય ને તો તમે રોજ કામ કરી શકો. સક્સેસ કન્સિસ્ટન્સી હોય ને તો જ મળે, બાકી સક્સેસ નથી મળતું. કારણ કે કન્સિસ્ટન્સી ને ડિસિપ્લિન એ બે એક સરખી જ વસ્તુ છે. કારણ કે એમ બહુ તફાવત નથી એમાં. તમે કાયમિક કામ કરશો તો તમને સક્સેસ મળવાની જ છે, કોણ કહે છે નથી મળવાની. અને તમને એવું લાગે છે કે ભાઈ તમે કામ નથી કરી શકતા તો તમારું ખોટું છે. તમે જીવનમાં કદાચ છોકરો હોય કે છોકરી હોય, ભગવાને બંનેને મગજ આપ્યો છે, બેયને કામ કરવાની શક્તિ આપી છે, તો તમે કામ કરી શકવાના છો. કોણ કહે છે કામ નથી કરી શકવાના. ત્રીજો મુદ્દો ભાઈ, ફેલિયર છે ને એ ફૂલ સ્ટોપ નથી ભાઈ. તો ફેલિયર એક એવી વસ્તુ છે જેમાંથી તમને બહુ ઘણું બધું શીખવા મળે છે. કઈ રીતના તમે કામ કરી શકશો, કઈ રીતના તમે બેટર કરી શકશો, કઈ રીતના તમારી જાતને તમે વધારે આના કરતાં કંઈક સારું બેસ્ટ વર્ઝન આપી શકશો, એ છે ફેલિયર. ફેલિયર એટલે કાંઈ જેવી તેવી વસ્તુ ને. જે લોકો ફેલ થાય છે, ડરે છે, એ લોકો કોઈ દી ગ્રો જ નથી કરી શકતા. તમારે ગ્રો કરવું છે તો તમારે કંઈક એવું કરવું પડશે ભાઈ કે જેમાંથી તમે હજી કાંઈક બેસ્ટ કરી શકો. હું કાયમ કોન્ટેન્ટ બનાવું છું તો મારે કંઈક એવા હું મારા 200 વ્યૂઝ આવ્યા, બરાબર, એક દિવસ 10 કે આવ્યા, એક દિવસ 20 કે આવ્યા, તો પાછા બીજા દિવસે ત્રીજા દિવસે પાછા 200 આવ્યા, તો હું એવું નહીં વિચારીશ કે ભાઈ હું ફેલ થઈ ગયો. હું એવું વિચારીશ કે ભાઈ હજી હું કેવી રીતના સારો વિડીયો બનાવી શકું, કઈ રીતના હું ગ્રો થઈ શકું, કઈ રીતના મારા વ્યૂ સારા આવે, બરાબર. તો ફેલિયર ફૂલ સ્ટોપ નથી, આ વિચારો તમે. ચોથો મુદ્દો ભાઈ, લોકો શું કરે છે ને એને ઇગ્નોર કરવાનું છે. તમે એવું વિચારો છો કે ભાઈ હું કદાચ કન્ટેન્ટ બનાવું તો લોકો શું વિચારશે, હું બહુ ભણીશ તો લોકો શું વિચારશે, હું ડૉક્ટર બનીશ તો શું વિચારશે, હું કન્સ્ટ્રક્શનનું કરીશ તો શું વિચારશે, હું બિઝનેસ કરી તો શું વિચારશે, હું લેવેચનું કરું તો શું વિચારશે. માણસો ભાઈ તમારા દાંત ત્યાં લગન જ કાઢવાના છે જ્યાં લગન તમારી સક્સેસ એને નથી દેખાવાની. માણસો બોલતા બંધ થઈ જાય ક્યારે? જ્યારે તમારી સક્સેસ તમે જે અચીવ કરો છો એ એને દેખાવા લાગશે ને ત્યાં લગન જ એ બોલશે નહીં. બાકી ત્યાં લગન જ એ બોલશે, તે પછી બોલવાનું બંધ કરી દે. કારણ કે ભાઈ એને ખબર પડી ગઈ કે હવે તમે કંઈક કરો છો, તમારા જીવનમાં તમે એકચ્યુઅલમાં કંઈક ફાળો છો ભાઈ. તો જ્યાં લગન તમે ફાળવાનું ચાલુ નહીં રાખો ત્યાં લગન એ બોલવાના જ છે. તમે ક્યારે એવી સ્કીમ સાંભળી છે ભાઈ કે તમારા ઘરમાં કોઈ મોટું દવાખાનું આવી ગયું, બરાબર, તો તમને 4 લોકો આવીને એમ કહેશે કે ભાઈ લ્યો હાર્દિકભાઈ તમારે દવાખાનામાં પૈસાની જરૂર છે ને, એવી સ્કીમ હોય છે ને? નથી. તો એવી સ્કીમ એ છે ભાઈ કે તમે હાયલા જાઓ છો અને પડી ગયા તો તમને ઝટ આવીને તમારા ઘરે લઈ જાય, તમને પાણી પીવડાવશે અને 10-15 દિવસ તમારી કેર કરશે. છે આવી સ્કીમ? નથી. પછી એવી સ્કીમ એ છે ભાઈ કે તમે 25-30 ના થઈ ગયા તો તમારા લગ્ન કરાવી દે, એવી સ્કીમ એ નથી. તો એવી સ્કીમ તો જરૂર હોય છે કે ભાઈ તમારે ભણવું છે, તમારી પાસે પૈસા નથી તો તમને સારી એવી સ્કૂલમાં પ્રાઇવેટમાં ભણાવશે, પછી તમને PhD કરાવશે, તમને ડૉક્ટર બનાવશે. એવી સ્કીમ નથી. તો ભાઈ શું કામ વિચારો છો ભાઈ કે તમને કોઈક માણસો તમારું શું વિચારે છે ભાઈ, માણસો મારી શું વાતું કરી છે, તો તમે એવામાં ને એમાં અટકાવો ભાઈ કે માણસો મારું શું વિચારશે. ભાઈ હું જો આજે એવું વિચારતો હોત ને તો તમારી આગળ આ વિડીયો જ નહીં પહોંચ્યો હોત, બરાબર. મારા મેરેજ થઈ ગયા છે ભાઈ, હું મેરેજ કદાચ મારા ન થયા હોત તોય મારા
આજુબાજુમાં ને એવા માણસો ભર્યા છે ભાઈ એકચ્યુઅલમાં કે જે એટલા બધા દાંત કાઢે છે અને એટલી બધી મજા આવે છે ને ભાઈ મને ફેલ થતા જોતા કે એને આમ તમને કહું આમ પોરાના પોર જ છૂટે છે ભાઈ. પણ જો હું મારા મેરેજ થઈ ગયા છે તોય મને આ કોન્ટેન્ટ બનાવવામાં શરમ નથી આવતી, તોય મને એવું નથી લાગતું 5 માણસો મારી વિશે શું વિચારશે. તો તમે ક્યાં વેમમાં જીવો છો ભાઈ? તમારા તો હજી કદાચ લગભગ લગ્ન નહીં થયા, તો તમે આટલું બધું શું કામ વિચારો છો ભાઈ? માણસો તમારી ઘરે રોટલા નાખવા નથી આવવાના, તો આ વસ્તુ વિચારવાનું બંધ કરો ભાઈ. એન્ડ ભાઈ સૌથી એન્ડ વાત, બીજા હાથે કમ્પેર થવાનું બંધ કર અને તું શું છો ને એ જોવાનું ચાલુ કર ને ભાઈ. એટલે તું તારા બેસ્ટ વર્ઝનને ઓળખતા શીખી જાય અને તું ખુદને ભાઈ મોટિવેટ કરી શક ને એટલો તારો બેસ્ટ વર્ઝન અપડેટ થાય ભાઈ. તું ખાલી બીજા સાથે તારું કમ્પેરિઝન કરવાનું બંધ કર. તો મળશું આવા નવા મુદ્દા માટે, મળશું નેક્સ્ટ એપિસોડમાં ભાઈ. અને આ પોડકાસ્ટમાં ભાઈ તમે જો નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ભાઈને એટલો સપોર્ટ કરો ભાઈ કે કોઈ આપણે એવું સેટઅપ ઊભું કરી શકીએ, કોઈક એવા બેસ્ટને આપણે બોલાવી શકીએ જે આપણા કરતાંય ભાઈ વધારે થોડુંક બેસ્ટ બોલી શકે અને તમને કંઈક બેસ્ટ રીતે સમજાવી શકે. તો મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય દ્વારકાજી, જય માતાજી. મળશું નેક્સ્ટ એપિસોડમાં હાર્દિક અનફિલ્ટરેડ સાથે.